ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? આજે મજામાં? આજનો બ્લોગ નંબર 11 ચાલુ કરીએ છીએ. આજનો વાર છે મંગળવાર. સોમવારે બ્લોગ ઉતાર્યો નહોતો કેમ કે અમુક ઇન્ફોર્મેશન કલેક્ટ કરતા હતા અને તમારા માટે એના ઉપર એક વિડીયો બનાવું છું કે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ શું છે યુએઈ આવવાના ભણવા સ્ટડી માટે અને કેવું છે અહીંયાનું, તો એના ઉપર ઇન્ફોર્મેશન કલેક્ટ કરતો હતો. તો અત્યારે આપણે કોલેજ જવા નીકળ્યા છીએ અને મેઇન રોડ ઉપર આવ્યા. જો ગાડીઓનો અવાજ ચાલુ અહીંયાથી, એટલે નોઇઝ વચ્ચે ડિસ્ટર્બન્સ આવશે થોડું. કોલેજ જઈને હવે આજનો લેક્ચર બહુ ભારે થવાનો છે. કાલનો દિવસ પણ બહુ ભારે હતો કેમ કે પ્રોફેસરે સળંગ એક જ લેક્ચર પૂરેપૂરું 3 કલાકનું લીધું. કંટાળો આવી ગયો હતો. અને આજે બી હવે વસ્તુ બધું પતાવવાનું છે એટલે પાછું આજે 4 કલાકનો સળંગ લેક્ચર છે. 11 વાગ્યાના લેક્ચર છે. અત્યારે વાગ્યો છે સમથિંગ 7:45 વાગ્યા છે આપણે, એ 7:45. તો 11થી તે 3 વાગ્યાનો સળંગ લેક્ચર ચાલવાનો છે. તેમાં વચ્ચે બ્રેક ખાલી 10 મિનિટનો જ હોય અમારે. ભાઈ પતી ગયો, સળંગ બેસી રહ્યો એમના એમ બસ. એટલે આજનો દાડો બહુ ભારે છે. દેખાડીશું કેટલું લાંબુ ચાલશે આજે. અને હું નેક્સ્ટ વિડીયો અપલોડ કરું એ પણ જોજો તમે. ઓકે, મળીએ ત્રણ કોલેજમાં. 3 hours later. Mean breaking strength of 18 units. That means x bar equal to 18. Would you say that the new machine produces smaller fiber? Use a 5% significance level as an advantage. In a question paper, for example, you have drop down menu, you will select one of them. You have multiple choice, you will select one of them. You need to rate them 1 to 5, you will select 1 to 5, 1 is 8. Okay? So 0.3 is mean, the standard deviation is 1.2. A new machine is purchased to manufacture the fiber. A sample of 100 pieces, so n is given to you 100. From a new machine. તો ગુડ ઇવનિંગ બધાને. જો હમણાં સવારે વ્લોગ કર્યો હતો, સવારની ક્લિપ હશે, પછી એક કોલેજની ક્લિપ છે. અને હવે સાંજ પડી ગઈ. જો કેટલા વાગ્યા? 5:30 થયા છે અને હવે ઘરે આવ્યો છું. વચ્ચેની ક્લિપમાં ખાસું બધું દિમાગ ખવાઈ ગયું. પ્રોફેસરે 11 વાગ્યાનો લેક્ચર ચાલુ કર્યો હતો, પછી 3 વાગે છોડ્યા છે. સળંગ લેક્ચર લીધા એટલે દિમાગ પકાઈ ખરાબ થઈ ગયું. જો અત્યારે ઘરે પહોંચ્યો. બસમાંથી બી હાલ જ ઉતરો છું. પેલી બાજુ સનસેટ થાય છે કોનિશ બાજુ. અને હવે ઘરે જઈએ આપણે. હું તમને જે નેક્સ્ટ વિડીયો બનાવવાનો છું એની લિંક આપણે કાં તો યુટ્યુબ ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે રોજના રોજ બ્લોગ મૂકીશું એટલે અપડેટ આવતી રહેશે તમને. અને જરૂરથી લાઈક શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરીને બેલ બટન દબાવી દેજો. ભૂલ પડે ત્યાં નવું હોય એટલે પછી આદત પડી જાય. તમારે કેવું ચાલે જીવનમાં એ જણાવજો મને કોમેન્ટ દ્વારા. આમાં તો આવું જ છે, 3 કે 4 દિવસ કોલેજ જવાનું પણ એમાં આખો દિવસ જતો રહે એટલે ખબર જ ના પડે તમારે. તમે બીજું કરી જ ના શકો ભાઈ. જો આમના જેવડા હતા ત્યારે મજા આવતી હતી, એવી એટલી કંઈ ટેન્શન જ નથી. હવે તો બાપરે બાપ, જોબ મળી નહીં તો જોબની ટેન્શન કે કંઈક કરીશું, ખર્ચો કેવી રીતના કાઢવાનો, કંઈ વરસ પછી વિઝાનો ખર્ચો આવશે એ ઉપાડવાનો. એ ચાલુ થઈ ગયા બધી ખર્ચા. અને હજુ કમાતા નહીં આપણો, તો જલ્દી કમાવાનો એક રસ્તો શોધવો પડશે આપણા માટે, તો આપણું એ કંઈક થાય જીવનમાં. અગર આવા રહીશું તો પતી કશું થવાનું નહીં આપણા જોડે. તો હેડો ઘેર પહોંચી ગયા, ઘરે જઈને ફ્રેશ થઈને તમને દેખાડી દઈએ તો આગળ આપણે શું કરવાના છીએ. તો ત્યાં સુધી જોયા રહો. તો ગાઈસ જુઓ, અત્યારે રાત થઈ ગઈ છે, 11:30 વાગ્યા છે. મેં આપણે અત્યારે ભણવાનું કામકાજ ચાલુ છે અને એક વિડીયો બનાવ્યો છે ઇન્ફોર્મેટિવ તમારા માટે. એ આપણે કાલ રાતે અપલોડ કરીશું, એટલે ધ્યાનથી જોઈ લેજો. અને ચેનલને લાઈક શેર કરી દેજો, કોમેન્ટ કરજો કે તમને બ્લોગ ગમે કે નહીં. અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને ક્લિક કરી દેજો તો રોજના રોજ નોટિફિકેશનને આવતી રહે. અને જો આવી બુક સેટ, આ ટેબલ લેમ્પ છે, લખવાનું મટીરિયલ
અને એ રહ્યું આપણું કામકાજ ભણવાનું ચાલુ છે યુનિવર્સિટીનું. તો મળીએ તાણ હવે તમને નેક્સ્ટ વ્લોગમાં. તો બાય.